હાઈસ હવે જીવને નિરાશ થઈ. આ કેટલા વખતથી આ વાતનું વંટોળ ચાલ્યા કરતું હતું મગજમાં. ખબર નહોતી પડતી કે આનું નિવારણ કેવી રીતના આવશે. છોકરી કેટલી સરસ છે. આ ઘરમાં આવશે ને તો એને હથેળીમાં રાખીશ. આ વહુ નહીં દીકરીની જેમ રાખીશ. અમારો હસકો આવે ને એટલે ખુશખબરી આપી છે. પણ આ છોકરો ક્યાં રોકાઈ ગયો હશે ખબર નથી પડતી. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. હા તો હું શું કહું? નહીં હું તને પેલા કહું છું. નહીં હું કહું. હું તારી માં છું કે હું તમારો દીકરો છું ને. એટલા માટે જ ને હું એટલા માટે જ હું જ કહું છું કે આ તમે દેવાંગની માટે છોકરી જોવા ગયા હતા ત્યાંથી જવાબ આજ આવવાનો હતો એનું હું છું. હવે તમે તાર કયો આ વાત કરીને આનો જવાબ આપીને. હસકા હા તું મને પેલા એમ કે ને કે આટલા દિવસથી તું આ મીટિંગ જે કરતો હતો ક્યાં હતો? હું બહાર ગયો તો જામનગર. તે જામનગરમાં ફોન નથી થતો? ફોન થાય પણ ટાઈમ જ નથી રહેતો. આ જોયું? એટલે મારે તારી રાહ જોયા કરવાની કે મારો હસકો ક્યારે આવશે અને ક્યારે હું આ દેવાંગની વાત કરું. પણ તું હાજર રહ્યો હોત ને તો વાંધો નહોતો. હા પણ આ મારું કામ જ એવું છે ને એટલે છે ને ટાઈમ નથી રહેતો. એ તમને ખબર છે. સમજ્યા તમે? કંપનીમાં જ આવી એટલે ફોન ઓછો હાવ યુઝ કરવાનો. અને 11 વાગ્યા પછી હું ફ્રી થઈ જાઉં બરોબર. બધું લખી બખીને બધું હુઈ ગયા હોય હાંજે. ત્યાં તમે હુઈ ગયા હોય પછી મારે ફોન ક્યારે કરવો? એ વાત પણ સાચી છે. હસકા આ જે ચોણ જોવા આવ્યા હતા ને એ છોકરી કેટલી સરસ છે. હા અને આમ જો કેવડી મોટી કંપનીમાં છે ઈ. હું વાત કરો છો? તઈ સારું ચૂલ્યો પણ એની આ આવી કે ના એ તો હજી તમે કીધું નથી ને. આ મોઢા પર સ્માઈલ ક્યારે હોય કે એની હા આવી હોય? એ છોકરી હા પાડી દીધી છે આપણો દેવાંગ માટે. અરે હા તો તમે બહુ સારી વાત કરી દીધી. હા અને હું શું કહું છું કે એ લોકો જો કે ને તો આ વર્ષે જ લગ્ન કરી નાખ્યું. હું તો એમ કહું છું કે આ જલ્દી જલ્દી હગાઈ કરી નાખી જલ્દી લગ્ન કરી નાખી. વરસ ના હું આ 2 મહિનામાં હગાઈ અને બસ આનો લગ્ન કરી નાખી. હા તો પણ કાંઈ વાંધો નહીં બરોબર. જો લગ્નમાં કાંઈ ઘટવા નથી દેવાનું બરોબર. આપણે જમણવારે 1 નંબર કરવાનું છે. ડીજે બોલાવવી 1 નંબર. અને આપણે છે ને ફોટાનું ને એનું તો છે ને આપણે હા હું કહું આપણે મોટા વાળા છે આપણે PM કરીને ઓફિસ છે એને કહી દે વિડિયો માટે આપણે. હા ઈ શૂટિંગ કરે છે ને કઈક. હા આ તો એના કેમેરા હોય એટલે કેવી ક્લિયરિટી આવે છે ખબર તને? આ કોક આપણે હગા છે ને એને ઈ બોલાવ્યા હતા એને જ. હા એને કહેવું અને ગોવિંદભાઈ ને કહેવું બેયને કહેવું. હા 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 એ વાત સાચી. 5-7 તો કેમેરા વાળા બોલાવાના જ છે. ઓહો હો હો હોય એટલા બધા ત્યાં ખર્ચા પાણી વધી જાય પછી એને. હવે આ એક બાકી છે તમને તો હરખ હોવો જોઈએ કે હા મારા દીકરાના લગ્ન તો છે ને ધામધૂમથી કરવા છે. પણ હું કહું છું મમ્મી તમને. હા હજી હું બાકી રહી ગયું બોલ ને બેટા. હા ફોટો બોટો છોકરીનો હોય તો દેખાડો તો હું જોઈ લઉં પછી તો. ફોટો તો નથી આપી ગયા એ લોકો. પણ હા 1 મિનિટ આ ફોનમાં છે લે તને આવડતું તો લોક ખોલીને જોઈ લે. હા લોક તો જૂનો મેં નાખી દીધો તો ઈ જ છે ને. ઈ છે અહીંયા કે બદલવાની ખબર પડે છે. હા ગેલેરીમાં ફોટો છે ને. હા ઓલ બાજુ કરે છે. આ જો કેટલી સારી છોકરી છે. આમ તો જુઓ રૂપનો અંબાર છે. આવી છોકરી તો આ દીવો લઈને ગોતવા જશું ને તોય નહીં મળે. મોટી કંપનીમાં કામ કરે આ છોકરી છે. હા આ છોકરી હારે દેવાંગની સગાઈ નહીં થાય. કા આ તારી ઘરવાળી નથી હારી એટલી બધી એટલે કે જેને તે ફીલ થઈ અત્યારે હે? આ છોકરીમાં જરી કઈ સંસ્કાર જેવું નથી. સમજ્યા તમે? આ છોકરીને હું સારી રીતે ઓળખું છું. એટલે હા આ છોકરી હારે લગ્ન નથી કરવાના. હું બીજી છોકરી દેવાંગ માટે ગોતી દઈશ. હસકા હા કેમ આ તું હું કામ ના પાડે છે આની રીતો મને કે કારણ એનું પેલા કારણ કહું ને તો મને તો ગુસ્સો આવી જાય. કારણ કે એ દિવસ હજી હું નથી ભૂલ્યો. હું જે કંપનીમાં હતો ને ત્યાં આ સુપરવાઇઝર હતી તો અને મારાથી ખાલી થોડીક ભૂલ થઈ ગઈ હતી. સુપરવાઇઝર હતી તો અરે એને મને સસ્પેન્ડ કરાવ્યો હતો. સસ્પેન્સ? હા પણ એમાં કઈક તારા લખણ હશે. એ સિવાય કોઈ છોકરી કઈ સસ્પેન્સ ન કરે સમજો. અરે મારી કાંઈ ભૂલ નહોતી
સમજ્યા તમે? હા, પણ હું દિવસ સસ્પેન્ડ કરાવવાનો કાંઈક તો કારણ હોય, સમજો? અને એમને એમ કાંઈક હોય ને કંઈ શોખ નથી થતો. શોખ થાય કે ન થાય, પણ આ અપમાન જો ને એ તો હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. એટલે હવે આ પણ- છોકરીને તમે બધાય ભૂલી જાઓ. પણ જાતું કરીને આ છોકરી સાથે દેવાંગના લગ્ન થશે, સમજો? તો તમે પણ સાંભળી લ્યો, જો આ છોકરી યારે દેવાંગના લગ્ન થાય ને તો પછી હું આ ઘર છોડીને જતો રહીશ. અરે પણ બેટા, એટલી વાતમાં ઘર છોડીને ન જવાનું હોય તો કેમ નથી? છોકરો પણ ખરો છે. નરેશભાઈનો ફોન આવ્યો ને મારે આ છોકરીને કેવી રીતે વાત કરવી ને સાલું આ છોકરો દેવાંગે મને તો બહુ ગમી ગયો તો. હું વાંધો પડ્યો હશે, હું ખબર. શું થયું? કાંઈ નહીં. શું થયું? તારે કેમનું ચાલે છે નોકરીમાં એમ કે મને? મને શું વાંધો હોય, પણ તમે એકલા એકલા શું બોલતા હતા? એકલા એકલા શું બોલે? કંઈ ચિંતા હોય તો પછી શું કરીએ? હવે બબડવું જ પડે ને એકલા એકલા. ચિંતા? શેની ચિંતા? દીકરીની માને 17 જાતની ચિંતા હોય બેટા. તો હવે અત્યારે કઈ વાતની ચિંતા છે? અત્યારે એ વાતની ચિંતા છે મને કે તું જે છોકરાને જોવા ગઈ હતી અને તને છોકરો ગમી ગયો, છોકરાને તું ગમી ગઈ અને તે મને છોકરાનો ફોટો બતાવ્યો તો મને એ છોકરો ગમી ગયો હતો. તો પણ થોડીક વાર પહેલાં એના પપ્પાનો ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો? એમણે એમ કીધું કે આપણે આ સગાઈ હમણાં કે મુલતવી રાખીએ તો. મુલતવી રાખીએ? હા. પણ શું કામ? કારણ કે હું ત્યાં વાત કરવા ગઈ ને ત્યારે તો એ લોકો એવું કહેતા હતા કે અમારે અત્યારે સગાઈ કરી નાખવી છે અને પછી વરસ દિવસમાં લગ્ન. તો પછી અત્યારે બંધ રાખવાનું શું કામ કહે છે? એટલે એમાં એવું થયું કે એમણે એમના મોટા દીકરાને વાત કરી કે દેવાંગની સગાઈ એમ કે આપણે નક્કી થઈ ગઈ છે, અમે છોકરી જોઈ લીધી, તારો ફોટો બતાવ્યો હશે. એટલે દેવાંગના મોટા ભાઈએ કીધું કે આ છોકરી સાથે દેવાંગની સગાઈ ન કરો તો સારું એમ કે એવું કંઈક. એટલે એમને વાતચીત ઘરમાં થઈ અને એ કારણથી એમનો ફોન આવ્યો કે આપણે હમણાં મુલતવી રાખીએ. એના મોટા ભાઈએ ના પાડી? પણ શું કામ? હું તો એના મોટા ભાઈને ઓળખતી પણ નથી અને હું ગઈ ત્યારે એનો મોટો ભાઈ ત્યાં હતો પણ નહીં. પણ તું ફોટો તારો બતાવ્યો મોબાઈલમાં, એ લોકોએ ફોટો પાડ્યો તો તે. અને સાંભળ, એના મોટા ભાઈનું નામ કંઈક નરેશભાઈ એવું કીધું કે મારો મોટો દીકરો અશોક એમ કંઈ કરતા હતા. અશોક? હા. પણ એ લોકોએ ના શું કામ પાડી? એવું તમે પૂછ્યું તો હશે ને? એના મોટા ભાઈએ શું કામ ના પાડી? એના મોટા ભાઈએ એમ કીધું કે આ છોકરી એમ કે છે ને તો મારી કંપનીમાં મારી સાથે કામ કરે છે કે, અને મારી સુપરવાઇઝર એમ કે છે આ, તો કે એણે મને સસ્પેન્ડ કરાવ્યો. તો આવું કંઈક કોઈ અશોક કરીને તારી કંપનીમાં નોકરી કરે છે? અને તે હા, અશોક, મને યાદ આવ્યું. એટલે આ અશોક દેવાંગનો ભાઈ છે? હા, એ દેવાંગનો મોટો ભાઈ છે. ઓકે, હવે મને સમજાણું. બા, મેં થોડા દિવસ પહેલા તમને વાત કરી હતી કે નહીં કે કંપનીમાં એક છોકરો છે એની સાથે મારી બબાલ થઈ ગઈ છે. તો આ એ જ છોકરો છે, એનો વાંક હતો અને મેં મેનેજરને વાત કરી, પછી એને નોકરીમાંથી કાઢી નાખ્યો હતો. તો આમાં મારો શું વાંક છે? ભૂલ કરે તો એની સજા તો ભોગવવી જ પડે ને? ના, તારી વાત સાચી છે બેટા, કે જે માણસે ભૂલ કરી હોય ને એને એની સજા તો મળવી જ જોઈએ. અને આ વસ્તુ તો મેં જ તને શીખવાડ્યું છે નાનપણથી કે તું ગમે ત્યાં નોકરી કરે કે કોઈ પણ જગ્યાએ જાય, આપણે આપણી પોતાની નિષ્ઠા નહીં ચૂકવાની અને આપણું કર્તવ્ય આપણે નહીં ચૂકવાનું અને સત્યનો સાથ આપવાનો. આ વસ્તુ જ મેં તને શીખવાડી છે. તો પછી એમાંથી તું પાછી પાની ના કરે. તું તારી જગ્યાએ બરાબર છું બેટા. એટલે જ તો. પણ મને નહોતી ખબર કે આવી રીતે સચ્ચાઈનો સાથ આપીશ, નિષ્ઠાથી કામ કરીશ તો મારે ને મારે જ ભોગવવું પડશે. આ કળયુગ છે. જે માણસ સાચા રસ્તે ચાલે છે ને એને તકલીફ ભોગવવાની હોય છે, પણ છેલ્લે તો છે ને એનું પરિણામ સારું જ મળે છે બેટા. એટલે તું ચિંતા ના કરીશ, આમાં જે પણ થશે ને એ સારું જ થશે. અને અશોક કેવો માણસ છે, તે એને સસ્પેન્ડ કરાવ્યો તો એને એટલી ભાન નથી પડતી કે મારી ભૂલ હતી તો એની ફરજ હતી એણે બજાવી છે, એણે એની પોતાની ભૂલ સુધારવી જોઈએ કે આવું કરવું જોઈએ?
સમજે તો ને. આ તો ભૂલો પર ભૂલો જ કર્યા કરે છે. સાચી વાત છે તમારી. આવા લોકોને છે ને કંઈ ભાન ન હોય, કોઈ વાતની કંઈ પડી ન હોય. બસ નહીં. પોતાનો ઈગો સાચવવા માટે, પોતાનો ઈગો રાખવા માટે જ આ બધું કરતા હોય છે. પોતાના ઈગોને સંતોષવા માટે છે ને ગમે તે હદ સુધી જઈ શકે છે. કાંઈ નહીં બેટા, એ લોકો દેવાંગ સાથે સગાઈ માટેની ના પાડશે ને તો તારા નસીબમાં વળી દેવાંગ કરતાં પણ સારો છોકરો લખ્યો હશે. એની આપણને શું ખબર પડે? બા વાત એ નથી. વાત એ છે કે આપણે સાચા હોવા છતાંય તે આપણે ભોગવવાનો વારો આવ્યો. હા, અત્યારે એવું જ છે. પણ દામિની, હું તને એક વાત કહું, તારી પાસે દેવાંગનો ફોન નંબર તો છે ને? તો એક કામ કર ને બેટા, તું દેવાંગને ફોન કરીને વાત કરી જો ને. વાત તો તમારી સાચી છે. એક કામ કરું, ફોન કરીને હું ડાયરેક્ટ દેવાંગને મળી જ લઈશ અને વાત કરી લઈશ. એટલે દેવાંગના મનની ઈચ્છા શું છે ને એ આપણને ખબર પડી જાય. જો દેવાંગને એમ હોય કે ના, તારી સાથે જ એણે સગાઈ કરવી છે ને એના ભાઈનું કીધું એણે માનવું નથી, તો એ ઘરમાં કહેશે નાનો છે તો એના મમ્મી પપ્પા દેવાંગ કહેશે એમ જ કરશે અને સાચી હકીકતની જાણ કરશે એના ઘરમાં. એ ભગવાન. આવી ગયા? હમ. ક્યાં હતા? ક્યાં હોય? અતુલભાઈ પાસે ગયો તો. અતુલભાઈ પાસે ગયા હતા એમ? હમ. આ મને જે વાવડ મળ્યા એ સાચા મળ્યા છે? ક્યાં વાવડ? ફોન મૂકો તો વાત કરું ને. બોલ, ક્યાં વાવડ? હે ભગવાન. કે મેં આ દેવાંગભાઈની સગાઈવાળી જે વાત આવી હતી એના માટે ના પાડી? હા, ઈ હાવ હાસા છે હો. કેમ? હા, બસ એમ. બસ એમ એટલે? એ છોકરી મને નથી ગમતી એટલે મને ફોટો દેખાડ્યો, નથી ગમતી. અશોક, શું વાંધો છે છોકરીમાં? છોકરી દેખાવે તો બહુ સરસ છે અને જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી સંસ્કારી પણ છે અને સારા હોદ્દા પર જોબ પણ કરે છે, તો તમને વાંધો શું છે? એને બોલવાની ભાન નથી, ક્યારે કોનું અપમાન કરી નખાય એની ભાન નથી. શું બોલો છો તમે આ? હા. તમે એને ક્યારે બોલતા સાંભળી? અને કદાચ એ કોઈને કાંઈ બોલી હોય તો સામેવાળો ગાળ ખાય એવો હોય તો શું કરવાનું? ઓહો, તું કેમ એના પક્ષમાં વહી ગઈ છો? હું તો એ વિચાર કરું છું. હું સાચું બોલી રહી છું અશોક, કે તમને વાંધો શું છે? તમે જ વિચાર કરો ને. ગુસ્સો તો મને એટલો આવે છે, ગાળો તો હું ક્યારેક ક્યારેક બોલું છું અને ગુસ્સામાં મને તો બોલવાનું બિલકુલ ભાન નથી રહેતું, તો પણ તમે મને રાખી છે ને. તારી વાત અલગ છે. હવે તને મેન વાત તને કહી દઉં. શું? આ જે છોકરી રહી ને દામિની, હગાઈ જેની હારે દેવાંગની થવાની છે, ઈ એણે છે ને મને સસ્પેન્ડ કરાવી દીધો તો. તને ખબર હોય તો મને થોડાક સમય પહેલા સસ્પેન્ડ કર્યો તો. મેં તને વાત પણ કરી હતી. તો એમાં દામિનીનો શું વાંક છે? મારો કાંઈ વાંક નહોતો. બિલકુલ નહીં અશોક, એ વાત તો ખોટી પડે ને. તમારો કાંઈક વાંક હોય તો જ તમને કોઈક જોબ પરથી બહાર કાઢી શકે અને કઢાવી શકે, બાકી કોઈની તાકાત છે? તાકાત તો નથી, પણ એ મેં નથી ને ત્યાં એટલે. જો આ તદ્દન જૂઠી વાત છે. હું નથી માનતી કે મેઇન હોય તો એ ગમે તે કરી શકે. તમારો કાંઈ વાંક ન હોય ને તો કોઈ તમને કાંઈ ના કહી શકે. અને હવે ખબર પડી રહી છે કે તમે ના શું કામ પાડી સગાઈ માટે. બસ આટલા માટે તને સમજ પડી ગઈ ને, તું હોશિયાર છે. બાકી એ આ ઘરમાં ન જોઈ, સમજી તો. જો તમારી જીદને છોડી દો. તમારી જોબ ગઈ અને ઘણો બધો સમય થઈ ગયો છે, એ વાત પતી ગઈ છે. હવે તમે બીજી જોબ કરો છો, સારી લાઈફ જીવો છો. બની શકે ને કે આ નિયતિમાં લખેલું હશે કે એ જોબ છોડીને તમારે પોતાનો કોઈ બિઝનેસ કરવાનો હશે. હા, શરીર પર કાંઈ ઘાવ લાગ્યો હોય ને તો એ રૂજાઈ જાય, પણ આ તો મારા મગજમાં ઘા લાગી ગયો છે. એ કોઈ દિવસ ન રૂજાય. ખોટી વાત છે. સમજી? સમય જતાં બધા ઘા રૂજાઈ જાય છે. એ વાત હું નથી માનતી કે તમારા મગજના ઘા ના રૂજાય. અને તમે તો છે ને સ્વાર્થી કહેવાય. પોતાના સ્વાર્થ માટે પોતાના ભાઈની સગાઈ નથી થવા દેતા. અરે હું સગાઈ કરવાની ક્યાં ના પાડું છું એની, પણ હું છોકરી ગોતી દે એની કરતાંય હારી. સમજી? પણ દેવાંગભાઈને એ ગમતી હોય તો? હું દેવાંગભાઈને સમજાઈ દઈ, તું શું કામ ઉપાધિ કરશો? હા, અને અશોક, સમજવાની કોશિશ કર. મારે નથી સમજવું. અને તું આ વાતમાં વચ્ચે ન પડ ને તો વધારે સારું. એટલે એમ કે આ પેલા મમ્મી મળ્યા, એ જીત પકડીને બેસી ગયા. આ તો ફોટો જોયો એટલે ખબર પડી ગઈ, નકર તો ખબર નહીં. હગાઈ કરવા જાત ત્યારે બાળક તો હગાઈ રૂકી જવાની હતી.
સમજી? જિદ્દી અને સ્વાર્થીલા માણસ છો તમે, કોઈનું વિચારતા નથી. પણ યાદ રાખજો, સમય અને નિયતિમાં જે લખેલું હશે ને એ થઈને જ રહેવાનું છે. એ છોકરી જો આ ઘરની વહુ બનવાની હશે ને તો બનીને જ રહેશે. તમે કાંઈ નહીં કરી શકો. હું બધુંય કરી શકીશ. સમજી તું? જો આ એના સમાચાર સાંભળીને લાઈટ ઝટકા મારે છે. સમજી? એનું નામ લેવું પણ સારું નથી. હા, સાચી વાત છે. આ લાઇટ પણ ઝટકા મારી રહી છે. લાઇટ પણ સમજી ગઈ છે કે તમે ખોટું બોલી રહ્યા છો. ઈશારાઓ કરે છે કે સમજી જાઓ, સમય છે તમારી પાસે. સમજવાની જરૂર તારે છે, તને ઈશારો કરે છે. સમજી તું? હા, એટલે હવે છે ને આ વાત હવે નહીં લાવતી મારી પાસે. બીજી કાંઈક વાત લાવજે. હા, અને અહીંયા બોલાવ્યો તો છે પણ આવી કેમ નહીં હજી સુધી? જો આવી. હા, નાઈસ. ખરેખર ચાલતી ચાલતી આવે છે, બહુ સારી લાગે છે. વેરી ગુડ. માણસ ચાલીને જ આવે ને, ઉડીને ના આવે. મને થયું કે તું રિક્ષા લઈને આવીશ કે તારી એક્ટિવા લઈને આવીશ. બાઇક બંધ પડી હતી? ના, હું રિક્ષામાં જ આવી છું. પણ એ સારું કર્યું કે તે મને અહીંયા આ રીતે મળવા બોલાવ્યો. આઈ લાઈક ઇટ કે તે લગ્ન પહેલાં આવી રીતે એક મુલાકાત કરીને વાત કરવી યોગ્ય સમજી. જો કે ઘરે આવ્યા હતા ત્યારે બધી વાતચીત તો થઈ હતી પણ કેઝ્યુઅલી થોડી ઘણી. હા, તારા મનમાં જે કંઈ પણ સવાલ હોય પૂછી શક્યા, બે ઝીઝક મને કહી શકાય. કોઈ જ સવાલ નથી. અને અત્યારે તમને એટલે બોલાવ્યા છે કે આ લગ્ન પહેલાં જે મુલાકાતની વાત કરો છો ને, એ મુલાકાત તો ત્યારે કરવી જોઈએ ને કે જ્યારે લગ્ન કરવાના હોય. જો તમારા લોકોની લગ્ન કરવાની ઈચ્છા જ ન હોય તો પછી મુલાકાતનો શું મતલબ? મતલબ કંઈ સમજ્યો નહીં. તમારા લોકોની ઈચ્છા ના હોય એટલે કે અરે મારી તો ઈચ્છા છે જ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ જ છું અને મેં તો ઘરેથી આ પણ પાડી છે. તો તમારા ભાઈ કેમ ના પાડે છે? શું વાત કરો છો? મારા ભાઈ એક મિનિટ. આમાં મારો ભાઈ વચ્ચે ક્યાંથી આવ્યો? તમારા પપ્પાનો ફોન આવ્યો હતો. એમણે જ કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે અત્યારે નહીં થઈ શકે કારણ કે મારા મોટા દીકરાને વાંધો છે. એ ના પાડે છે. જો ભૂલ થતી હશે એ લોકોની. મોટા ભાઈને કંઈ વાંધો હોય તો પછી ડાયરેક્ટલી મારી સાથે વાતચીત કરી શકે ને. એટલે તમને આ કોઈ વાતની જાણ જ નથી? નહીં, મને કંઈ ખ્યાલ નથી. અને જો મને જાણ હોય તો પછી અહીંયા આવીને આવી રીતના બિહેવિયર જ ના કરી શકું ને. અને હું શું કામ? હા, તમે લોકો બધા એક જ ઘરમાં રહો છો ને કે તમારા ભાઈ બીજા ઘરમાં ને તમે બીજા ઘરમાં? અરે એક ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં કોઈને ખબર જ નથી. અરસપરસ આને તો છે ને બે જવાબદાર કહેવાય. જો તમારી બધી વાત સાચી છે કે આમાં મારી બે જવાબદારી કહેવાય અને ઘરવાળા લોકોની પણ કહેવાય. પણ મારા સુધી એટલી જ વાત પહોંચી છે કે જે વાત મને કરવામાં આવી હતી એના સિવાય મને કંઈ ખ્યાલ નથી. મને તો એમ હતું કે તમારી અને મારી વાત આગળ ચાલી હશે એટલે તમે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો છે. ના, પણ તમને ક્લિયર કરવા માટે બોલાવ્યા છે કે તમારા ભાઈના મનમાં છે ને એવું છે કે મારા લીધે એમની જોબ ગઈ છે. તો હું તમને કહી દઉં કે મારા લીધે છે ને કંઈ નથી થયું. તમારા ભાઈ બેદરકારી બતાવતા હતા. પોતાની જવાબદારીનું ભાન નહોતું. માણસને કામ કરવાનું હોય ઓફિસે જઈને. પણ તમારા ભાઈ છે ને આખા ઓફિસમાં આમથી આમ આટા માર્યા કરતા હતા. ઘડીક આની પાસે ફાઇલ લેવા જશે, ઘડીક અહીંયા જશે. અને થયું પણ એવું, આ તમારા ભાઈ એમની ટેવ પ્રમાણે સૂઈ ગયા હતા અને મારા હાથે ઝડપાઈ ગયા. પછી મેં મેનેજરને વાત કરી હતી અને એ બંને વચ્ચે બબાલ થઈ ગઈ તો બસ એમને નોકરી પરથી કાઢી મૂક્યા. સમજી ગયો છું કે મારા ભાઈએ એમની સાથે જે કંઈ પણ થયું ને એ બધી વાતનો ગુસ્સો તમારા ઉપર ઠાલવ્યો છે. પણ એમને આવું કરવાની કોઈ જરૂર નહોતી. આવું કરીને એમણે ખોટું જ કર્યું છે. અને જો આવું કંઈ કરવું હતું તો પછી મારી સાથે વાત કરી લેવી જોઈતી હતી. જુઓ, મારી ફરજમાં હતું કે કોઈ એમ્પ્લોય છે ને બેદરકારી બતાવે કે પોતાનું કામ સરખી રીતે ના કરે ને તો જઈને મેનેજરને વાત કરવી. તો બસ મેં મારી રીતે વાત કરી દીધી હતી. એમાં ખોટું શું કર્યું? પણ તમારા ભાઈને એવું છે કે મેં એમના ઉપર દાજ ઉતારી છે અને અત્યારે આપણી સગાઈ ન કરાવીને એનો બદલો લઈ રહ્યા છે. જો સોરી, મારા ભાઈ વતી હું માફી માગું છું. એમણે જે કંઈ પણ ભૂલ કરી છે ને એની સજા તમે મને ના આપો અને આમાં જે કંઈ પણ ના સમજણ છે એ બધી હું દૂર કરાવવા માગું છું. હું એકવાર ઘરે વાત કરી લઉં અને ઘરે વાત કર્યા પછી મારી ઈચ્છા છે કે હું તમારી સાથે લગ્ન કરું. આમ પણ તમે મને પહેલી નજરમાં ગમ્યા છો તો પછી હું તમને આવી રીતે છોડવા નથી માગતો. ઠીક છે, તમે તમારા ભાઈ સાથે વાત કરી જુઓ અને પૂછી જુઓ કે એમની ઈચ્છા શું છે. અત્યારે કદાચ તમારી વાત માનીને લગ્નની હાય પાડી દે અને પાછળથી હેરાન કરે તો? નહીં,
એવું ક્યારેય નહીં થાય એની ગેરંટી હું લઉં છું. બસ મને થોડોક સમય આપો, હું ફરી પાછો કોલ બેક આપીશ તમને. કહું છું કે આ કેટલા દિવસ પછી તમે આ પાછા ઘરે આવ્યા છો, તમને એમ ન થાય કે ઘરમાં થોડુંક ધ્યાન આપીએ આપણે? અરે પણ મારા કામ બાબતે હું ગયો હતો, એ કામ પૂરું થાય પછી આવું ને. ખબર જ છે કે તમે કામ બાબતે જ જાઓ, કંઈ ફરવા તો ન ગયા હોય, શોખ તો ન થતો હોય કે ઘરમાં બધાને મૂકીને હું ફરવા જાઉં. હા તે હું વાત શું છે? હા, તમે નહોતા ત્યારે મેં તમને ફોન કરીને કીધું હતું કે નહીં કે આ ઝોન જોવાનો છે દેવાંગાટું આપણા? હા 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 હા, એ તો મને ખબર છે. એકવાર મેં આ છોકરી ક્યાંક આપણા પ્રસંગમાં જોઈતી હોતે ને, હા, અને એ ભાઈ ઓલા શાંતિભાઈ વાતે એકાવી હતી કે આ છોકરી હારે તમારે દેવાંગનું ઝોણ ગોઠવવું છે. મેં આ પાડી હતી. મેં તો પહેલાં છોકરા છોકરીને ઘરના સભ્યો જોઈ જાય પછી આપણે આગળ વિચારીએ. અને પછી હું બહાર ગયો હતો તો એનું કેમ થયું હવે મને કે હાલ દેવાંગને ધ્યાનમાં આવ્યું, દેવાંગને ધ્યાનમાં આવ્યું, છોકરીને ધ્યાનમાં આવ્યું. તો પછી હવે કરો ને કંકુના. છોકરી મેં તો જોઈ જ છે પ્રસંગમાં, સરસ હતી, દેખાવડી હતી, અને શાંતિભાઈ વખાણતા હતા કે બહુ સારી છે, સંસ્કારી છે, ખાનદાની છે. તો દેવાંગને ને છોકરીને બે એકબીજાને ગમે છે, માણસો સારા છે, તો પછી કંકુના કરો ને કરો ચાંદલો. મેં તમારી જેમ બધું વિચાર લીધું હતું. આ જ્યારે છોકરી મને ગમી, દેવાંગને છોકરી ગમી, છોકરીને દેવાંગ ગમ્યો, બધું વિચાર લીધું હતું કે તમે આવો એટલે બધી વાત કરીશ અને આ કંકુના કરી જ નાખીએ આપણે. પણ આજે જવું છે આપણે એને ઘરે અને બધું નક્કી કરી નાખેલો. એની છોકરીના જે વડીલો હોય ઘરમાં એને હોત આપણે વાત કરી દઈએ કે ભાલો તારીખ લઈ લેવી, અને ચાંદલો કહે તો ચાંદલો, રૂપિયો નળિયેર કહે તો રૂપિયો નળિયેર, જે એ કહે ને આપણે કરી નાખ્યું. લ્યો આજ જવું છે આપણે. બધી વાત સાચી, પણ તમે મારી આગળની વાત નથી સાંભળી એટલે કદાચ તમે અટકી જાઓ. શું છે આગળની વાત? એ જ કે બધાને એકબીજાને ગમે છે, તો અસ્કાને ઈ છોકરી નથી ગમતી. અસ્કાને નથી ગમતી એટલે? અરે પણ આપણે બધાને ગમે છે, દેવાંગને ગમે છે, તો પછી અસ્કાને, અસ્કો તો મોટો ભાઈ છે, એને ક્યાં એટલું બધું ગમવાનું થયું? કારણ પૂછી લીધું મેં અશોકને, એનું કારણ પણ મને કહી દીધું છે. કારણ એટલે શું કઈ ખામી છે છોકરીમાં? છોકરીમાં ખામી નથી, પણ જે અસ્કાએ વાત કરી ને એ વાતમાં ખામી છે. હું વાત કરી અસ્કાએ? એ જ કે આ ઘણા વખત પહેલા ખબર છે એક નોકરીએ લાગ્યો તો મોટી કંપનીમાં. એવા એ અસ્કો તો 17 જગ્યાએ નોકરીએ લાગ્યો હશે ને ક્યાંય ટીક્યો નથી. શું છે? હારામાં હારો પગારમાં જ્યાં લાગ્યો તો ને ત્યાં સુપરવાઇઝર આ છોકરી હતી, અને એના કારણે અસ્કાની નોકરી વહી ગઈ હતી. એને સસ્પેન્ડ કર્યો તો ને, આ એનો બદલો લેવા માંગે છે. એટલે એમ કીધું કે આ છોકરી સાથે જો દેવાંગનું સગપણ થશે ને તો આ ઘર છોડીને વયો જશે. તો એની હજડાઈ ન કહેવાય? હવે એને સસ્પેન્ડ કર્યો હોય છોકરીએ, તો છોકરીએ એની ફરજ નિભાવી, અને આનામાં કંઈક ખામી લાગી હોય, અને આને એવી ટેવ તો છે દાંડીઓ મારવાની, કામ ટાઈમે હુઈ જાય, અને નો કામ હોય ને ત્યારે એ ફેક્ટરીમાં આટા મારતો હોય, એવી આને ટેવ તો છે જ પહેલેથી. કામવાનો કૂટો છે એમ. એટલે આને કંઈક જોઈ ગઈ હોય એ છોકરીએ, એટલે સસ્પેન્ડ કર્યો હોય. હવે એ છોકરી એની રીતે રાઈટ જ છે, ખોટો છે ને આપણો સિક્કો છે આ ખોટો. બધી મને ખબર છે કે આપણો સિક્કો ખોટો છે એટલે કોઈને કાંઈ ન કહેવાય, પણ આ દેવાંગનું સગપણ અટકી જાય એનું હું? પણ આપણે અશોકોને કહેવાય ને, અહીંયા અશકો થોડો કઈ વડીલ છે આ ઘરનો વડીલ હું છું, આપણે કેવી એમ થવું જોઈએ? અસ્કાને ક્યાં વેવળા કરવું છે ને, એનું થઈ ગયું છે. હવે આપણે દેવાંગનું કરવાનું છે, તો દેવાંગને ગમે છે, તો આમાં અસ્કો ક્યાં આવ્યો? અને અસ્કાને તો હું કહી દે, સમજા, તું સાનું મનો બે જાય, આમાં ક્યાંય વચ્ચે આડખીલી નહીં કરતો. તમને ખબર છે કે હારા પ્રસંગમાં ઘરના લોકો જ આડા પગ કરે અને પ્રસંગ બગાડવાની કોશિશ કરે. આ કદાચ એવું કર્યું તો આપણે મોઢું જોવા નહીં રહેવું કોઈની. અરે નો જ કરે ને. અસ્કાને હું કહી દઈ કે આમ જો, તારામાં છે ને એવા એકે લક્ષણ નથી કે તારા વખાણ કરવા પડે. તું પહેલેથી કામનો કૂટો છો, ક્યાંય તું એક જગ્યાએ બેસતો જ નથી. તને કામ કરવું ને અને મરવું બધું એક જ છે. એટલે તેનું સસ્પેન્ડ કર્યો હોય એટલે એ તો તારે અમુકનો આભાર માનવો પડે કે મને આવી મારા નાના ભાઈને ઘરમાં આવી પત્ની આવશે કે જે પોતાની ફરજને સારી રીતે નિભાવે છે. આ બધું મને કયો છો, એની કરતાં તમે અશોકને કાંઈક સમજાવો ને તો થાય. આ મને કહેવાથી કાંઈ નહીં થાય. અશોકને તો હું કહેવાનો છું, સમજ્યા, અને એના મોઢે આ હોતન પણ આવવાનો છું. એમ કે મને પસંદ નથી ને હું અહીંયા વેવાણ નહીં થવા દઉં, અને જો એના લગ્ન એ છોકરી યારે થાય તો હું આ ઘર છોડીને વહી જાય, એટલે એ તો આ લુખી ધમકી જ કહેવાય ને. મને ખબર છે અશોકના પપ્પા, મને ખબર છે કે અશોક જે કહે છે ને એને લુખી ધમકી જ કહેવાય, પણ માવતરને એટલી બીક તો હોય કે છોકરો જો ઘર છોડીને વયો જાય ને તો આપણે કાળી ટીલી બેહે. અરે
છોકરો જો કાંઈક ભાગી ગયો હોય એ એના લખણે જાય એમાં અફસોસ ન કરવાનો હોય. પણ આ તો ઠીક એના લગ્ન થઈ ગયા છે ને એટલે આપણને એમ થાય કે આ નો જાય તો સારું. અને કે ઓલી પાછી મીરા છે ને રખડી જાય એટલે મારે એને સમજાવીને કહેવું પડશે ને, સમજશે નહીં ને તો મારે ગુસ્સો કરવો પડશે. જો આજ વાંધો તમારો, ગુસ્સે થઈને સેજે વાત ન કરતા, અશોકને સમજાવીને પ્રેમથી વાત કરજો. અરે પણ એ જડ જેવાને હું સમજાવું, મારે એને કહેવાનું કે તું આમ કરે એમ. જળ જેવા તમે છો કે એ ખબર નથી પડતી. હું અત્યારે કહું છું કે પ્રેમથી સમજાવજો તો પછી હા પાડી દો ને. હા, હું મારી રીતે સમજાઈ દે બસ. હા, બસ. ઉપાધિ કરતી નહીં તું પછી. હું ક્યારનો પૂછું છું કે શું કામ હતું, પણ તમે તો સામું જ જોયા કરો છો. એમ નહીં, હા તું નાનો હતો હા પછી મોટો થયો અને પછી મેં તારા લગ્ન કરી દીધા, તોય તારામાં કંઈ સુધારો નથી આવ્યો. કેમ? હું છું કેમ એટલે હજી તું એમ કહેશો કેમ? તારામાં નહીં ખબર હોય તને કે મારામાં હું ખામી છે એમ? હું ખામી છે બોલો ને. અરે તારામાં કાંઈ જો નથી, કોઈ કામ કરવાની તેવડ કાંઈ નથી, તને એવી કાંઈ આમ હોશિયારી તારામાં કે નથી, તારામાં કાંઈ વધારે પડતી બુદ્ધિ, અને છતાંય કેમ એટલું બધું હોશિયારી મારે છે? બુદ્ધિ ન હોય તો ઘરેથી મને કાઢી મુકાય, સમજ્યા? તમે તમારા છોકરાની આબરૂ કાઢો છો, મને કાંઈ દઈશ નથી પૂછતી. પણ આબરૂ કાઢવી જ પડે, આબરૂ કાઢે ને એવો જ દીકરો છે, સમજ્યા? અને તને કહેશો કે મને ઘરમાંથી કાઢી ન મૂકે? ગાંડો છોકરો હોય ને, હાવ ગાંડો, એને હોતે મા બાપ રાખે, એ મા બાપની મજબૂરી હોય કે ગાંડાને રાખવો પડે. તો તું અડધો જ ગાંડો છો ને અડધો ડાયો છો, આમાં કેમ તને કાઢવો? અને તમે આ કામનું કહો છો, કામે તો હું જ આવ જ છું ને. હમણાં જામનગર નો તો ગયો, હે? હા, તો જામનગર ગયો તો, જુનાગઢ ગયો તો, સુરેન્દ્રનગર ગયો તો, હા. આયા સુરતમાં તું કેટલી જગ્યાએ ગયો, માપ બારો ગયો છે. તો મને એ વિચાર થાય, તને આમ તો તું હોશિયાર નહોતો ભણવામાં, તો આમ કેમ તને એ તો તને કઈ યાદ નહોતું રહેતું? તો આ વસ્તુ છે, દેવાંગને છોકરી જો પસંદ આવી છે, દેવાંગને જે છોકરી પસંદ આવી એ છોકરીને તે જોઈ અને તને એ કેમ યાદ રહી ગયું? હું એક કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યાં સુપરવાઇઝર હતી અને એ છોકરીએ મને સસ્પેન્ડ કર્યો હતો. એ તને એટલું બધું કેમ યાદ રહી ગયું? મને તો એમ થાય તો 1760 ત્યાં આવી ફેક્ટરી બદલાવી છે. હું છે ને મને આમ કાંક માન મળે ને એ બધું યાદ ન રાખું, પણ મારું અપમાન ક્યાં થયું છે ને એ યાદ રાખું, સમજ્યા તમે? એટલા માટે. અરે અપમાન વાળે માન વાળે મને તો તને ક્યાંય પણ તને માન તને મળ્યું ક્યાં છે? મને તો એ વિચાર થાય છે, તારું તો જ્યાં હોય ને અપમાન જ થતું હોય. ના. એમાં તારા કેટલા અપમાન થયા છે, તને આજ કેમ યાદ રહી ગયું? ના, છોકરીની સિકલ યાદ રહી ગઈ. કારણ કે લગભગ 500-700 જણા વસાડે મને એણે સસ્પેન્ડ કર્યો હતો, એટલે એ વાત તો યાદ રહી જ જાય ને પપ્પા. હાથી હા, 500-700 જણા વસાડે તને સસ્પેન્ડ કર્યો તો તારી કંઈક ખામી હશે, તારી કંઈક ભૂલ હશે, અને તારી કંઈક એવી અકળા હશે, સમજ્યા? કામ કરવામાં ને એમાં. એ તો તું પહેલેથી સોજ, અને આ કાંઈ થોડી એને પગાર એ જ લે છે, સસ્પેન્ડ કરવાનો પગાર એને આપતા હોય ને, સમજ્યા? તો એણે એની ફરજ પૂરી કરી. હવે એમાં તારે આ જડાઈ રાખવાની શું જરૂર છે કે હું એનું વ્યવહાર દેવાંગાને થાય તો હું છે ને ઘર છોડીને વહી જાય? હા, તો એ હાચી જ વાત છે, સમજ્યા તમે? હું એના લગ્ન જો દેવાંગારે થાય એટલે વાત પૂરી, બસ. એમ છે? હા. ભાઈ હું તને એમ કહી દે ને કે આ તું ઘર છોડીને વ્યો જા તો અઠવાડિયે પાછો આવી, સમજ્યા? ના, તમે એકવાર એના લગ્ન એ છોકરી હારે કરાવો એટલે ખબર પડે. પછી આ મીરા, તારે આ લગ્ન તારી હારે આ મીરા જોડાણી છો, તું એકલો નથી આ દુનિયામાં, એટલે મીરાનું વિચારવું પડે. તું આ ઘર છોડીને વહી જાય એટલે મીરાય તારી હારે આવશે, તમે બે જણા રહો તો કે બીજે ભાડે રહેવું પડશે, ભાડું ભરવું પડશે, પછી ના રૂમ ચલાવવી પડશે, વ્યવહારમાં રહેવું પડશે. તો આ બધા પૈસા ક્યાંથી આવશે? કાંઈ કમાણી છે? ત્યારની વાત ત્યારે, અત્યારની વાત કરો ને. અને પપ્પા, બીજી વાત એ કે દુનિયામાં કાંઈ છોકરીની કમી તો છે નહીં, તો બીજી છોકરી આની હાટું ગોતી લો, શું વાંધો છે? અરે પણ આ છોકરી હારી છે, સમજદાર છે, સંસ્કારી છે. જરી કઈ નહીં, કારણ કે જેનામાં સંસ્કાર હોય ને એ તને આમ સસ્પેન્ડ ન કરે કોઈને. અને મારી કાંઈ ભૂલાઈ નહોતી, મારે આગલી રાતનો ઉજાગરો હતો એટલે ઘડીક હું લાંબો છો તો નીંદર આવી ગઈ. આજે તું લાંબો થવાનો પગાર લેશો? તારી ભૂલ તું એમ કહેશો કે મારી કાંઈ ભૂલ જ નહોતી? અરે તને તો 17 જગ્યાએ સસ્પેન્ડ કર્યો છે, તને તારી ભૂલ જ ક્યાં દેખાડે છે? જે હોય સસ્પેન્ડ કરી સામે હોય જ ભૂલ હોય. ભાઈ મને છે ને મારા કામ પ્રમાણે પગાર નથી મળતો એટલે હું ત્યાં નહીં જાઉં. જો કામ કરવી એટલો પગાર મળે ત્યાં. સાચી વાત જ છે ને, મહેનત કરવી એટલો પગાર ન આપે એટલે ત્યાં નહીં જવાનું. આ મહેનત આપણે 100 રૂપિયાના કરતા હોવી અને પગાર આપણે 500 ની રાખવી આશા, તો એમ કે થોડો એનો ગાંડો છે તમને આપી દે 500 રૂપિયા? એ જે હોય બાકી છે ને
આ સગાઈ કેન્સલ રાખવાની છે. ઓ વાતની એક વાત. સગાઈ તો છે ને કેન્સલ રહે જ નહીં, કારણ કે દેવાંગને આ છોકરી ધ્યાનમાં આવી ગઈ છે, દેવાંગને ધ્યાનમાં આવી ગઈ, ઘરના બધા સભ્યોની ધ્યાનમાં આવી ગઈ છે. એટલે તું જો વિચારતો હોય ને તો આવી છોકરી આપણા ઘરમાં બીજી ન આવે. અને બીજું કે આવી સારી છોકરી હોય ને તો તારે તો આ બધું સામે લઈને કહેવું જોઈએ કે ભાઈ એ મારી જ ભૂલ હતી હો, આમ તો સારું થયું તમે મને સસ્પેન્ડ કર્યો. એમ તારે ખુલ્લા દિલ, આમ મોટું દિલ રાખીને આવું બધું તારે એને કહેવું જોઈએ. એવું મારે કાંઈ નથી કહેવું. એક તો અપમાન કર્યું હોય ને એને આમ પ્રેમથી કહેવાનું, કોઈ દી નહીં. અને બીજી વાત એ કે આ તો છે ને દેવાંગારે હગાઈ થાય, બાકી આપણા કુટુંબમાં બીજી ક્યાંક એના લગ્ન થવાના હોત કે હગાઈ થવાની હોત ને તોય હું ન થવા દે. એક વાતે નહીં સમજાવ, પહેલેથી જડ જેવો છે આ. દામિની કેમ આમ સૂનમૂન બેઠી છે? હા આમ કાંઈ? બા, દેવાંગનો ફોન આવ્યો હતો. હા તો શું કીધું? આ સગાઈની વાતને લઈને એ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. હે રે પણ એના ભાઈએ કારસ્તાનો જેવા કર્યા છે તો પછી શું કરે? ખીજવાય જ નહીં એના ભાઈને. દેવાંગ એની જગ્યાએ સાચો જ છે એ છોકરો બિચારો. દેવાંગ સાચા છે હું માનું છું, પણ એ લોકોના ઘરમાં અત્યારે ડખા ચાલે છે, ઝઘડા થઈ રહ્યા છે. દામિની હજી તારી સગાઈ નથી થઈ, ખાલી તને જોઈ જ છે, અને ત્યાં જ જો એ લોકોના ઘરમાં આટલા ઝઘડા થવા માંડ્યા હોય ને તો મારું તો મન ના પાડે છે બેટા એ ઘરમાં તારી સગાઈ કરવાનું. કેવી વાત કરો છો બા? જુઓ, આમાં વાંક કોનો છે આપણને ખબર જ છે ને, તો કોઈ એકના લીધે આપણે શું કામ બીજાને જજ કરવા જોઈએ? વાંક આમાં અશોકભાઈનો છે. અશોકભાઈના લીધે દેવાંગના સારા ગુણો આપણે એને અવગુણ તો ના કરી શકીએ ને. આપણે દેવાંગના સારા ગુણોને અવગુણ નથી કરતા, એને નજરઅંદાજ નથી કરતા, પણ સગાઈ થઈ નથી હજી તો, ખાલી જોઈ જ છે છોકરા છોકરી બંને એકબીજાને. અને સગાઈની વાત નક્કી થઈ ત્યાં એનો ભાઈ અશોક આટલી બધી મગજમારી કરે છે અને ન કરે નારાયણ. અને કાલે લગ્ન કરીને તું એ ઘરમાં ગઈ તો એ આગળની વાતનો બદલો નહીં લે એની શું ખાતરી? તમારી વાત સાચી છે, પણ છતાંય તે જુઓ, આપણે જેવો છોકરો જોતો હતો, જે ક્વોલિટીઝ જોતી હતી એ બધી જ દેવાંગમાં છે જ ને. સારો છે, સંસ્કારી છે, સારું એવું કમાય છે. મને જેવો છોકરો જોઈતો હતો એવો જ છે, તો પછી શું કામ ને થોડીક રાહ જોઈએ ને. જો રાહ જોવામાં મને વાંધો નથી, પણ આ અશોક જેવા માણસ ખરા ને એમની જીદ ઉપર અડી રહે ને એટલે ક્યારેય કોઈનું સારું ન થવા દે. અને કદાચ ઘરમાં ઝઘડા થાય છે ને દબાણને વશ થઈને કદાચ એ હા પાડે ને તો એ પાછળથી એ ઝઘડા નહીં કરે એની શું ખાતરી? મને તો એ ચિંતા સતાવે છે. દામિની કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. દેવાંગ જેવો જ કોઈ સારો છોકરો આપણે શોધીશું. અને આ બધું થયું છે એમાં મને તો એવું લાગે છે કે ભગવાનની કંઈક મરજી શું હોય આપણને એ ખબર નથી. ઉપરવાળાની મરજી કંઈક તને આના કરતાં હજી સારો છોકરો મળે એવી હશે તો શું ખબર? ખબર નહીં શું કરું ને શું નહીં ને કંઈ સમજાતું નથી. અને પાછળથી આવું કંઈ ન થાય એટલે જ તો દેવાંગ અત્યારે ઝઘડો કરી રહ્યા છે. અને એમની પણ ઈચ્છા છે જ નહીં મારી સાથે લગ્ન કરવાની, એટલે જ તો એમને પોતાના સગા ભાઈ સાથે ઝઘડો કર્યો. બાકી તો તમે જ કોને, સગાઈ નથી થઈ તો શું કામ ને આવું બધું કરે? તારી વાત સાચી છે, સમજવા જેવી ને વિચારવા જેવી છે, પણ હજી તો સગાઈ નથી થઈ, કાંઈ જ નહીં, લગ્ન તો બહુ દૂરની વાત છે. તો એ આટલા ઝઘડા થાય છે ને કાલે તું લગ્ન કરીને જાય ને ઘરમાં તો બંને ભાઈઓના રોજ ઝઘડા થશે અને એનું નિમિત્ત છે ને તને મળશે કે આ વહુ આવીને ઘરમાં પરણીને એ પછીના કે ઘરમાં રોજ ઝઘડા થવા માંડ્યા છે તો તને અબજસ મળે એવું નથી ઈચ્છતી બેટા. તું મારી એકની એક દીકરી છે, હું તને ક્યાંક બીજો સારો છોકરો શોધીને સારા ઠેકાણે પરણાવીશ. બની શકે તમે કહો છો એવું થાય, પણ એક કામ કરો ને. હા, જો એવું હોય તો તમે જ એમના ઘરે જઈને વાત કરી જુઓ ને, કદાચ તમારી વાત સમજી જાય. જે માણસ પોતાના મા બાપની વાત નથી સમજતો, આપણે તો પારકા માણસ છીએ, આપણી વાત એ વ્યક્તિ સમજે એટલે તો વિચાર કર. ફેક્ટરીની અંદર ભૂલ એની પોતાની હતી અને તે એને સસ્પેન્ડ કરાવ્યો, એ વસ્તુ પણ હજી એના મગજમાં ઘર કરીને રહી છે તો આ વ્યક્તિના પેટમાં કેટલું ઝેર હોઈ શકે છે એ વિચારતું. ઠીક છે, તમને જેમ યોગ્ય લાગે વધારે તો હું શું કહી શકું. છોડો, હવે દેવાંગ સાથે મારી વાત થશે ને તો
હું એમને કહી દઈશ કે મારા બા સંબંધ માટે ના પાડે છે. હા, મારા તરફથી તો બેટા આમ તો ના જ છે કે આવા વાતાવરણ વચ્ચે લગ્ન કરીને તારું એ ઘરમાં જવું મને યોગ્ય નથી લાગતું. એટલે કદાચ એમની તરફથી એ છોકરાના મમ્મી પપ્પા અશોકને કંઈક સમજાવે અને અશોકને એની પોતાની ભૂલ સમજાય અને સમજે અને ત્યાંથી કંઈક સારા સમાચારનો ફોન આવે ને તો પછી આપણે વિચારી શકીએ બેટા. બાકી મારી તરફથી તો બિલકુલ અત્યારે આ વાતાવરણ વચ્ચે ના છે. કંઈ વાંધો નહીં, છોડો હવે એ વાત. કેટલાય દિવસથી આપણા ઘરે ને એમના ઘરે આ જ વાત ચાલી રહી છે. હા, જે થવાનું હશે થશે, બધું ભગવાન પર છોડી દો. ભગવાન પર જ મેં છોડી દીધું છે બેટા. એની જે મરજી હશે ને એ પ્રમાણે જ થશે. અને આ ઝઘડાઓની અંદર તો બંને ઘરની અંદર નથી કોઈએ શાંતિથી ખાધું પીધું પણ નહીં હોય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, बाई मीरा के जैसे बुलाते नहीं. કઈ બાજુ દિવસ હોય ગયો કે હું ભગવાનની પ્રાર્થના કરું છું અને તમે મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયા. માણસને છે ને ક્યાંય ક્યાં એટલે ક્યાંય રસ્તો ન મળે ને બધે ભટકી રહી અને પછી એમ લાગે હવે મારું આમાં કાંઈ નહીં હાલે ત્યારે ભગવાનના શરણે જાય. પણ એનો એ માણસ જો પહેલેથી ભગવાનના શરણે જતો હોય ને તો એને બીજે ક્યાંય ભટકવાની જરૂર જ નથી. પણ માણસ આ કાંઈ સમજતો જ નથી. સાચી વાત છે. અને આમ પણ મેં એવું સાંભળ્યું છે કે આ કૃષ્ણનું તમે 100 વખત નામ લ્યો અને રાધાજીનું 1 વખત નામ લ્યો એટલું પુણ્ય મળે છે. તો હું એમ કહું છું કે બધી સંસારની માયાજાળ છોડી દઈએ અને આ ભગવાનના મંદિરે બેસીને આપણે ખાલી ભગવાનની ભક્તિ કરી. સંસારની માયાજાળ એમ થોડી છૂટાય છે. તો આ ભગવાન રામ, આ કૃષ્ણ ભગવાન એ બધા સંસારમાં જ આવ્યા હતા ને તો એ એમનો પોતેનો એકદમ હાવ કુંવારા રહી જાય, લગ્ન જ ન કરે તો જો એ લોકોએ સંસાર ભોગવ્યો હતો. અને એણે હોતે ને આ સંસારની બધી જે મોહ માયા બધું હતું ને એ બધી લીલા એણે કરી હતી. એ લીલા એણે શું કામ કરી? આપણને સમજાવવા માટે જ કરી હતી કે જો અમારી ઉપર આવું દુઃખ આવે એવું મનુષ્ય ઉપર આવી ચડે છે, અમે કેમ હસતા મોટા સહન કર્યું એમ જ તમારે સહન કરવાનું છે. બાકી એને કંઈ દુઃખ સહન કરવાની કંઈ જરૂર છે? પણ આપણને સમજાવવા માટે એ 1000 હાથવાળાએ દુઃખ સહન કર્યું. બોલ. સાચી વાત છે. પણ આ કુદરત દુઃખ સહન કરે ને એ તો એમને સહન થઈ જાય, પણ જે આ ધરતી પરના મનુષ્યને આ ક્ષણભરનું થોડું કંઈ દુઃખ આવે ને તે સહન નથી થતું. એનું શું કારણ હશે? હાથી પણ એમ જ છું, આપણી હારે જ એમ છું, આપણી ઘરમાં જ એમ થયું. જો હવે આપણો દેવાંગને છોકરી પસંદ આવી ગઈ છે અને મલકમાં તો છે ને કોઈને છોકરી મળતી નથી. અને ગમે એવી છોકરી હોય ને તોય બધા હા પડી જાય એમ છે અત્યારે. વાત યાદ આવી કે તમે અશોક સાથે વાત કરવા ગયા હતા ને? એ જ વાત કહું છું કે દેવાંગને છોકરી પસંદ આવી ગઈ છે, છોકરીને છોકરો પસંદ આવી ગયો, બે હારા છે, દેખાવડા છે, પણ અશોકને તમે સમજાવવા ગયા હતા ને? પણ એ જ વાત કરું તો એ બધું સારું જ છે, પણ હવે આપણે એને આપણા ઘરમાં ઓલો કાંટો બનીને ઊભો છે અસકો, એનું શું કરવું? પણ તમને કીધું હતું ને કે તમે ગુસ્સેથી નહીં સમજાવતા, તમે એને વાત કરી ગઈ. અરે મેં એને સમજાવ્યો બધી રીતે, એને વાત કરી હોતે લીધી મેં, શામ દામ દંડ બધી રીતે મેં એને સમજાવી જોયો, પણ એકનો બે નથી થતો. એ કે જો દેવાંગ હારે છોકરીનો સંબંધ થાય તો હું દેવાંગને મારા માનો ઝીણો ભાઈ નહીં માનું, પણ એને હું મારો દુશ્મન માની ગયો. એટલે આ સગપણની બાબતમાં થઈને આ બંને એક જ માવતરના દીકરાઓ આવી રીતના ઝઘડો કરે છે. હું એ જ વિચાર કરું, આ બે ભાઈમાં તિરાડ પડી જાય સમજા. જોકે છોકરા આ અસ્કારી તો આડોડાય જ છે, જડ જેવો જ કહેવાય, પણ હવે નથી સમજતો તો હવે આનું કરવું શું એમ થાય છે મને. એક કામ કરો, હા બધાનું કારણ આ છોકરી છે ને, તો આપણી પાસે ઉપાય છે જ. હું ઉપાય શું છે બીજો? છોકરી અરે વેહવાળી થઈ જાય અને અશોક માની જાય એવો કઈ ઉપાય છે? ના, એવો કાંઈ નહીં. પણ આ સગપણની વાત આપણે અહીંયા જ અટકાવી દઈએ. આપણે આગળ વધવું જ નથી, સગાઈ નથી કરવી. જો એક સગાઈના કારણે બંને ભાઈઓના સંબંધમાં તિરાડ પડે ને
એ તો કેમ ચાલે? હા, મને એ જ વિચાર આવે છે. રસ્તે હું આવતો હતો ને ત્યારે તો જો કે મેં ઓફિસમાં તો એને એમ જ કીધું આ સગાઈ તો થાય ને લગ્ન એની જ્યારે થાય, પણ એ એકનો બે ન થયો એટલે હું રસ્તામાં આવતો હતો ત્યારે મને આ જ વિચાર આવ્યો હતો કે એવું લાગે ને તો આપણો દેવાંગ તો હોશિયાર જ છે, ભણેલો છે, બધી રીતે રેડી છે, તો આ છોકરી નહીં તો બીજી છોકરી મળી જાય. પણ લગ્ન થઈ જાય ને અને પછી આખી જિંદગી એ ભાઈને અબોલા રહે અને ઘર વેર વિખેર થઈ જાય એની કરતાં મને એમ જ છું કે આ છોકરીની યારે આપણે વાત કરવી છે એ પડતી રહે અહીંથી બીજી જ છોકરી આપણે ગોતી લેવું. કદાચ અશોકના પપ્પા એવું તો નહીં બને ને કે દેવાંગને જે છોકરી આ ગમે છે અને એની સાથે ન થયું અને આપણે બીજી છોકરી સાથે કરાવ્યું તો એની સાથે સુખી રહેશે કે દુઃખી? જો દેવાંગનો તો વિચાર છે ને આ છોકરી હારે જ કરવાનો છે, પણ હવે જો આપણે એમ કહેવી કે નહીં એ છોકરીને ભૂલી જાય, આપણે ઘરમાં ઝઘડા થાય એવું નથી કરવું, તો દેવાંગ તો બિચારો હારો છે, એ આપણી ખુશીમાં જ એની ખુશી માને છે એટલે એ પરાણે એમ તો કહે તો ખરો જ કાંઈ વાંધો નહીં તમે કહો એમ, પણ એનું મન છે ને બીજે લાગશે નહીં. ખાઈને હું ભગવાનને પ્રાર્થના કરીશ હા જે પણ એ કરશે ને કાનાજી એ બધું સારું જ કરશે. હારું ભાઈ. હા બોલ ને. હા ભાઈ પેલા મહેશભાઈની જે ફાઇલ તમે કરી હતી ને તૈયાર, એમાં સિગ્નેચર બાકી છે એટલે રિટર્ન આવી છે, તમે સિગ્નેચર કરી આપજો. વાંધો નહીં. અને હાસું કહું ને તો આ ધંધો છે ને મને બહુ ગમ્યો, સમજો તું, કારણ કે આ ઓલી કંપનીમાં કામ કરવા જતો ને ત્યાં મજા ન આવતી, હમણાં સારું છે. હા મોટાભાઈ એક વાત કરવી હતી. હા તો પછી કરજે ને, અત્યારે હવે હું જાઉં. નહીં તો ખાસ તમને જ વાત કરવી છે કે તમે, હું દામિનીને જોવા ગયો હતો એ દિવસથી તમે દામિનીને સાથે મારી સગાઈની ના પાડી હતી. એ તો પણ જો મમ્મી પપ્પા મીરા બધાય ના પાડી છે કે હવે આ બાબતે વાત નહીં કરતા, એટલે હવે તું મને એમ સમજાવવા આવ્યો હોય કે મોટા ભાઈ માની જાવ ને, મોટા ભાઈ માની જાવ ને, પણ હું માની નહીં, એટલે કહું ખોટી મારી હારે છે ને માથાકૂટ નહીં કરતો, સમજો. અરે દુનિયામાં કેટલી છોકરીઓ છે, છોકરીઓની તાણ છે, આપણા હગાવાળાને કોકને વાત કરવી ને એટલે તમે તારી છોકરી આની કરતાં સારી દેખાડશે. કરોડો મળી જશે પણ કદાચ આના જેવી નહીં મળે. લે અને આમ પણ શું ખોટું કર્યું છે એને મને સમજાવશો? જો મારી વાત સાંભળ, આ તને ખબર હોય તો એ સમયે છે ને મારા હારા બીમાર પડ્યા હતા, એટલે હું ત્યાં છે ને હોસ્પિટલ ગયો હતો, એટલે 4-5 વાગ્યા સુધી હું જાગ્યો હતો. બરાબર છે. અને 2 કલાક જ ખાલી સૂતો હતો, પછી હું કંપનીમાં જોબ પર વયો ગયો. હા, જોબમાં ગયા ત્યાં તમને નીંદર આપી, અને નીંદર આપી એટલા માટે તમે તમારું કામ છોડી અને ઊંઘી ગયા. હા ખાલી લાંબો છો ને આંખ ઓછી ને ત્યાં નીંદર આવી ગઈ, એટલામાં તો એણે બધાને ભેગા કર્યા, પછી મારું એવું અપમાન કર્યું ને કે વાત જ જવા દે. મોટાભાઈ કદાચ તમારી જગ્યાએ એ હોત અને તમે એની જગ્યાએ હોત તો તમે શું કરત? તો કદાચ હું આપણી જ કરું. કંપની હોત અને આપણો જ કર્મચારી સૂતો હોત તો તમે શું કરત? અને આવી ઘટના માત્ર એકવાર નહીં વારંવાર બનતી હોત તો એ કર્મચારીની સાથે તમે કેવું વર્તન કરે? એ બધાય સવાલ કરમાં એ ત્યારે એવું થાય ને પછી ખબર પડે કે આપણે શું કરવું, એ પહેલા આપણે શું કરવાનું. હું એ જ કહેવા માંગુ છું કે પહેલા આપણે વિચારી શકીએ કે જો આપણી જ કંપની હોય અને આપણો જ કર્મચારી રોજ આવીને સૂતો હોય તો આપણને ના ગમે. અને આમ પણ કોઈ વ્યક્તિ પોતાની ફરજ બજાવતું હોય તો એ વ્યક્તિની કોઈ ખામી કે ખોટ નથી. એમ તો પોલીસવાળા પણ તમારી પાસે હેલ્મેટ ના પહેરવાના કારણે દંડ ઉઘરાવે જ છે ને. જો મારી તો વાત કેમ ત્યાં સાંભળ, વિરોધ મારે નથી સા- થતો? મારે ખોટી માથાકૂટ નથી કરવી, બરોબર? તારે એ છોકરી હારે હગાઈ કરવી છે ને કરી લે, અમે છે ને હું ને તાર ભાભી ના હોય તાર ભાભી નકર હું એકલો છે ને ઘર છોડીને જ વયો ના જાઉં. ના ખોટે હજી હવે જોવા ગયા ને તને એટલો બધો પ્રેમ થઈ ગયો, મને તો બહુ નવાઈ લાગે છોકરીને જોવા જવી ત્યાં તરત પ્રેમય થઈ જાય. વાત પ્રેમની લે. નથી, તો વાત સાચી વસ્તુની છે. હાચી જે વસ્તુ વસ્તુમાં એ છોકરીનો વાંક નથી એ વગર વાંકે છોકરીને સજા મળી રહી છે. વાંક એ વસ્તુનો છે. અને આમ પણ હું કોઈ છોકરીનો પક્ષ લેવા નથી માંગતો, પણ સાચું કહું ને તો એ છોકરીને જોયા પછી મને નથી લાગતું કે મારી લાઈફમાં ક્યારેય પણ બીજી કોઈ છોકરી આવશે. એટલે ભાઈ મેં એવું. નિર્ણય લીધો છે કે તમે જે છોકરીને ના પાડો છો ને હમ. એ છોકરી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને આમ પણ એની સાથે તો લગ્ન નહીં કરું, પણ એના સિવાય બીજી કોઈ પણ છોકરીને ક્યારેય પણ મારા જીવનમાં કોઈ સ્થાન નહીં આપું. પણ આ તો ઈ જો તે પહેલી વાત કરી ને ઈ મને ગમી, પછી તું કે હવે બીજી કોઈ છોકરી મારા જીવનમાં નહીં આવે, એવું ન કરવાનું હોય.
ઘણી છોકરીઓ છે તમ તારે, આપણે છે ને હું જ તમ તારે વાત હકાવાય, સમજો? માફ કરજો. કોઈ પણ છોકરી મારી લાઈફમાં નહીં આવે મતલબ નહીં આવે. જેવી રીતે તમને તમારા અહમ ગવાયાનો અહેસાસ થઈ રહ્યો છે ને, એવી જ રીતે મને પણ દુઃખ થઈ રહ્યું છે કે કોઈની લાઈફમાં આવીને આવી રીતના કોઈને બદનામ કરીને આપણે લોકો તો જતા રહીશું, પછી એ છોકરીનું એનું શું થશે એ ક્યારે વિચાર કર્યો છે? પણ તમને વિચાર નહીં આવે. જો કે કોઈ વ્યક્તિએ પોતાની ફરજ બજાવી હોય ને તો હું માત્ર એટલું જ કહીશ કે વાંકે વ્યક્તિનો નથી હોતો. એકવાર આપણે આપણા તરફ પણ ડોક્યું કરીને જોવું જોઈએ. પણ છતાંય મેં કહ્યું ને તમને કે તમારા માટે મારે આવી એક છોકરી તો શું, કદાચ હવે કોઈ છોકરી મારી લાઈફમાં ના આવે ને તો પણ કુરબાન છે. વાંધો નહીં, હું ક્યારેય લગ્ન નહીં કરું ને પહેલી ફાઇલનું કામ બતાવી દેજો. સમજાતું નથી કે આ એકને એક વાત કેટલા દિવસથી મગજમાં ઘૂમ્યા કરે છે. નથી નાવડી આ બાજુ જતી કે નથી આ બાજુ જતી, વચ્ચે ને વચ્ચે રહી છે. ખબર નથી પડતી કે આ વાતનું નિવારણ ક્યારે આવશે. મમ્મીજી, હા, ચા નાસ્તો બની ગયો છે. તમે એકલા એકલા શું કામ વાતો કરતા હતા એ કહેશો? શું કરું મીરા, સમજાતું નથી કે આ જીવનની દોર અત્યારે ક્યાં ચાલી રહી છે. જીવનની નાવડી અધવચ્ચે ડૂબી રહી છે. નથી પહેલે પાર જતી કે નથી પહેલે પાર જતી. હા, સાચી વાત છે તમારી. જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે ને મને પણ એવું જ લાગે છે. પણ શું કરીએ, કોઈ આપણી વાત માનવા તૈયાર જ ના હોય તો કરવાનું શું? ખબર નહીં આજકાલના માણસો કેવા થઈ ગયા છે. પોતાની જીદ પૂરી કરવા માટે સામેવાળાને અપમાન કરવામાં જરાય વાર નથી લાગતી એ લોકો. બેટા, આપ જાણો છો કે આવા વિચારોવાળા માણસો ક્યારેક ઘરમાં કોઈનું ખોટું થઈ શકે ને તો પણ એ સામું નથી જોતા. પણ એનો મતલબ એવો તો નથી ને કે એના કારણે પોતાના સગા ભાઈનું જ ખરાબ થાય. ખોટું જ છે મમ્મીજી. અશોક ભલે મારા પતિ હોય પણ સાચું હોય તો સાચું મારે એમને કહેવું જ પડે. ભૂલ અશોકની જ છે ને. જ્યારે દામિની એમને જોબ પરથી કાઢ્યા તો એમનો કંઈક વાંક હશે તો જ કાઢ્યા હશે ને. તમે જ વિચાર કરો ને, આજે હું નિર્દોષ હોય તો તમે મને ઘરમાંથી કેવી રીતે કાઢી શકો? ન જ કાઢો ને. આ વાત તો તારા સસરાએ અને મેં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અશોકને, પણ એ સમજવાને તૈયાર નથી. આ વધારે ફોર્સ કરીએ છીએ ને તો ઘરની બહાર જવાની વાત કરે છે, આ ઘર છોડી દેવાની વાત કરે છે. એ તો ભૂલ જ છે ને એમની. એવું થોડી ચાલતું હોય કંઈ. ઘર છે, ઘરમાં નાના મોટી કંકાસ અને નાની મોટી બાબતો તો ચાલ્યા જ કરતી હોય. મમ્મીજી, હું જાણું છું કે તમે અત્યારે બહુ દુવિધામાં છો, પણ ઉપાધિ ન કરો ને. ઈશ્વર છે ને એ બધું સારું કરી દેશે. પણ મીરા, કદાચ બંને ભાઈઓને અણબંધ થઈ ગયો છે, કદાચ ભવિષ્યમાં સગાઈ થઈ પણ ખરા અને કોઈ બીજી મોટી ઘટના બની તો મને એ બાબતની ચિંતા છે. કાંઈ નહીં થાય. શું આટલું બધું વિચાર્યા કરો છો? ઈશ્વરના રાજ બહુ ઊંડા છે. એમણે શું વિચાર્યું છે તો એમને જ ખબર હોય ને. તમે વિચાર કરો, આટલી મોટી દુનિયામાં દામિનીની વાત જ કેમ આવી લગ્ન માટે? કેમ બીજી કોઈ છોકરી? અને દામિની એ જ વ્યક્તિ કેમ છે જેને અશોકને જોબ પરથી બહાર કાઢ્યા? ભગવાને વિચાર્યું છે ને એ થઈને જ રહેવાનું છે. બાકી અશોકને જે કરવું હોય ને એ કરવા દો. પણ મીરા, તું તો એની પત્ની છો તો થોડુંક તો એને સમજાવ બેટા. મમ્મીજી, હું બહુ સમજાવી ચૂકી. શરૂઆત એમને સમજાવવાથી જ કરી હતી મેં, પણ ખબર નહીં એમના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે. દુશ્મની લઈને બેઠા છે. મનમાં એટલા ગંદા ગંદા વિચારો આવે છે એમને. સંબંધ તોડાવી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. અરે આ કઈ રમત થોડી છે. કોઈની દીકરીની ઉપર આપણે આરોપ ન નાખી શકીએ. આજે એમની દીકરી છે, કાલ સવારે આપણા ઘરની દીકરી હોય તો? આ બધી આપણામાં સમજણ છે. પહેલાં મને એમ હતું કે મારો મોટો દીકરો અશોક સમજદાર છે અને દેવાંગ અણસમજ. પણ જ્યારે જીવનમાં આવી બધી પરિસ્થિતિ આવીને ઊભી રહી ને ત્યારે ખબર પડી કે મોટો દીકરો અણસમજ છે. સમજ નથી પડતી કે આ છોકરાને કઈ રીતે પાછો વાળવો. કદાચ ને કોઈ ઊંધું પગલું ભરી બેસે ને. ના ના મમ્મીજી, એવું ન બોલો. મારો મતલબ છે કે ખરાબ વિચારીએ ને તો ખરાબ જ થાય. હંમેશા વિચારોને સારા રાખવા જોઈએ, જેથી કરીને સમય પણ આપણી સાથે સારું જ કરે. જો હું હજુ પણ કહું છું, હું માનું છું કે તમને તકલીફ થઈ રહી છે, તમે ટેન્શનમાં છો,
પણ એનો કોઈ અર્થ નથી મમ્મીજી. ઈશ્વરે જે ધાર્યું છે ને એ જ થવાનું છે. તો પછી તમે છે ને આ વાતને પડતી મૂકો, જેને જે કરવું હોય એ કરવા દો અને તમે બસ ખુશ રહો. પણ મીરા, જીવનના બધા સંજોગોમાં ભગવાનને વચ્ચે લાવવા એ યોગ્ય પણ નથી. ભગવાન બધું કરે છે એવું તો છે જ નહીં. અમુક વસ્તુ મનુષ્યને ચેતવે પણ છે. એ જ તો કહું છું ને, તો એ ભગવાનનું કરેલું જ થયું ને. ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હલતું. મમ્મીજી, આપણે બહુ ઊંડી ઊંડી વાતો કરવા લાગ્યા છીએ. ચાલો હવે, આ ભૂખ લાગી છે, કંઈ ખાઈને વાત કરીએ. ઠીક છે, ચાલો. ચાલ. આંટી, હવે કહેવાનું શું બાકી રહી ગયું હતું કે અમને લોકોને ફોન કરીને અહીંયા બોલાવ્યા? હવે ફોન મારા મોટા ભાઈએ કર્યો હતો એટલે ઓબ્વિયસલી મોટા ભાઈને જ ખ્યાલ હશે કે શું કામ હતું અને શું નહીં. તો બોલાવો તમારા મોટા ભાઈને. આવી રહ્યા છે, રસ્તામાં છે. મેં થોડી વાર પહેલાં જ ફોન કર્યો હતો. જો આંટી, એમણે શું કામ બોલાવ્યા છે એ તો અમને ખબર નથી, પણ પ્લીઝ એ કાંઈ પણ બોલે ને તો તમે થોડી શાંતિ રાખજો. મને ખબર છે કે તમારો કોઈ વાંક નથી, પણ મારા પતિના મગજમાં શું ચાલે છે મને આજ સુધી ખબર નથી પડી. દામિની તો સમજે છે ને. પાણી લઈ આવું? નહીં. હા, હવે ઘણા સમયથી આ એક માથાકૂટ હાલે છે, એટલે હવે કોઈ દી માથાકૂટ ન થાય ને એવું કરવું છે. એટલે અશોક, તું આવી વાત કરીને શું કહેવા માંગે છે? જો હા, બીજી કોઈ વાત ન કરતો. આ મહેમાનને બોલાવ્યા છે ને તેનું અપમાન કરવા નથી બોલાવ્યા અહીંયા. હા મોટા ભાઈ, તમે કહ્યું હતું ને કે તું દામિની સાથે લગ્ન નહીં કરતો, તો મેં તો તમને ત્યારે પણ ના જ પાડી હતી ને કે હું દામિની સાથે લગ્ન નહીં કરું. તો પછી હવે આ લોકોને અહીંયા બોલાવીને કોઈ પણ પ્રકારે હું ઝઘડો નથી ઈચ્છતો, એટલે પ્લીઝ ઝઘડો થાય ને એવું કંઈ નહીં કરતા. ઝઘડો તો થાય પણ અત્યારે નહીં. તારા અને દામિનીના લગ્ન પછી એ ઝઘડો કોનો થાય ખબર છે? મીરા અને દામિનીનો. આ કેવી વાત કરો છો ભાઈ તમે? એટલે અશોક, શું બોલ્યા તમે? ફરીથી બોલો તો કંઈ સમજાણું નહીં હા અને ભાઈ. કંઈ સંભળાણું પણ નથી. હા આ તો આ દામિનીનો ને આ ભાભીનો ઝઘડો કેવી રીતે થઈ શકે? જો હું તમારી બધાયની માફી માંગુ છું, મને માફ કરજો. અને ભાઈ, આ તારા મનગમતી છોકરી તારા જીવનમાં આવી હતી હે, અને મારા કારણે તે એને જતી કરી દીધી હે. ભાઈ હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે, અને આમ પણ મેં કંઈ મોટું કાર્ય નથી કર્યું. આ તો તમારી ઈચ્છા નહોતી ને કે હું દામિની સાથે લગ્ન કરું, એટલે નથી કરવાનો લગ્ન. દામિની તો શું, હું કોઈ પણ છોકરી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. નહીં, તારે લગ્ન કરવાના છે, અને હું જે છોકરી યારે કહું ને એ જ. અશોક, એટલે વાંધો હજુ મારાથી જ લાગે છે. શું કામ આ લોકોને બોલાવીને હેરાન કરો છો? વારે ઘડી અપમાન કરવાથી મળવાનું શું છે તમને? તમે છોકરી ગોતી રાખી હોય તો એ વાત આપણા ઘર પૂરતી રખાય ને. આ લોકોને શું કામ બોલાવ્યા છે? અમને અહીંયા આ બધું સંભળાવવા માટે બોલાવ્યા છે તમે? જો એવું નથી, પણ છોકરી કોણ છે ખબર છે? કોણ છે? આ દામિની. શું? દામિની? હા. શું બહુ બોલો છો? કન્ફ્યુઝ છે, બહુ. અને તમે વધારે પડતા કન્ફ્યુઝનમાં નાખી રહ્યા છો. અરે ભાઈ, આ હવારનો મારો જીવ બળે છે. તે જ્યારથી કીધું ને કે હવે હું દામિની હારે લગ્ન નહીં કરું, ત્યારથી તને ખબર છે ક્યાંય મને ગમતું નહોતું કે મારા કારણે મારા ભાઈની જિંદગી બરબાદ થાય હે. અરે હું ભૂલી જઈશ કે એણે મને સસ્પેન્ડ કર્યો હતો, મારું અપમાન કર્યું હતું, પણ હવે તારા લગ્ન પછી તો મને માન મળશે ને હે. એટલે મેં છે ને એક નિર્ણય કર્યો છે કે તારા લગ્ન દામિની સાથે જ થશે. હા, તમારી મરજી છે દામિની જોડે લગ્ન કરાવવાની, પણ મારી મરજી નથી મારી છોકરીને આ ઘરમાં દેવાની. આંટી, શું વાંધો પડ્યો હવે? મને વાંધો ઈ જ છે કે આ અત્યારે હા પાડે છે અને કાલ ઉઠીને મારી છોકરી આ ઘરમાં લગ્ન કરીને આવે તો આ બદલો નહીં લે આગળની વાતનો, એની શું ખાતરી? ના ના બેન, મારો દીકરો એટલો બધો પણ ખરાબ નથી, દિલનો ચોખ્ખો છે. પણ આ તો એક વાતને લઈને એના મનમાં જે ગાંઠ હતી ને એ અત્યારે છૂટી ગઈ છે, એટલે નિર્ણય પણ લઈ લીધો છે ને કે તમારી દીકરી સાથે મારા દીકરાની સગાઈ કરવી. જુઓ, તમારા દીકરાનો વાંક હોય ને ગમે તેટલો, તોય માને તો એનો દીકરો સારો જ લાગે, એને વાંક ના દેખાય. જુઓ. મારે મારી છોકરીની જિંદગીનું જોવાનું છે. મારી વાત સાંભળો, તમને હજી પણ વિશ્વાસ ન આવતો હોય ને તો હું આ ઘર છોડીને જવા પણ તૈયાર છું. અરે પણ એની કોઈ જરૂર નથી. જો હું એક વાત ક્લિયર કરવા માંગુ છું, ત્યારે ફેક્ટરીમાં જે થયું ને એમાં મારો કોઈ વાંક નહોતો.
સીધી એવી વાત છે, હું તો મારી જવાબદારી પૂરી કરતી હતી, મારી જે ડ્યુટી હતી એને નિભાવતી હતી, અને કોઈ એમ્પ્લોય સાથે આવી રીતે ગેરવર્તન થાય તો કેવી રીતે ચલાવી લેવાય? તમે જેમ જ્યાં એ કંપનીમાં નોકરી કરતા હતા એમ મારી છોકરીએ ત્યાં નોકરી કરતી હતી ને એનું કામ હતું. તો એની માફી માંગી લઉં છું. ઇટ્સ ઓકે બા, હા, પણ જવા દ્યો ને. હવે માફી માંગે છે તો વાતને શું કામ વધારવી છે? હા બેન, મારા દીકરાનો જે વાંક હતો એનો ખુલાસો થઈ ગયો આજે, અને બધી વાતનું નિવારણ આવી જ ગયું છે. તો પછી મારા દીકરાને માફ કરી અને તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં સોંપી દ્યો ને. અને આંટી એવું કોણે કહ્યું કે સંબંધોમાં ખાટું મોરું ન થતું હોય? લગ્ન પછી પણ ઘણી જગ્યાએ આવું થતું હોય છે. જો કોઈ વાતને પકડીને રાખવીને એ હોશિયારી ન કહેવાય. વાતને છોડીને આગળ વધવામાં મજા છે. હા, હવે છોકરા છોકરીને બંનેના મન મળી ગયા છે અને બંનેને એકબીજાને ગમે છે અને બધા જ રાજી છે, તો પછી મને કાંઈ જ વાંધો નથી. હાશ, તો સારું.